તો ફાઇનલી ભાઈ સવારમાં સુરતમાં વરસાદ આવી ગયો છે જોરદાર. જો હા 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 હા, આજ વરસાદ કાલે આવી ગયો હોત તો શું મજા આવત. મસ્ત વરસાદ, સુરતનો પહેલો વરસાદ થયેલો જોરદાર એકદમ. આજે તારીખ છે 22 જૂન, સવારે 8:30 જેવું થયું છે અને વરસાદ સુરતમાં આવી ગયો છે ભાઈ. હવે મજા આવશે. હવે સાપુતારા, ડાંગ, ડુમસ. છોકરા સ્કૂલનો ટાઈમ થઈ ગયો. इसका ફોન બી આ ગયો. મસ્ત જો એકદમ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. વરસાદ સુરતમાં તો વરસાદ જે આવે છે યાર, મજા આવી જાય. આવા જવાની પૂરી ફર્સ્ટ ટ્રેન ગુજરાત. ફાઇનલી હવે પાણીનો સ્ટોક વધી ગયો છે અને જુઓ આ સીન જુઓ અહીંયાથી. યાર દેખાતો નહીં ક્લિયર, પણ કેવું લાગે છે એકદમ ક્લિયર. મજા આવી ગઈ. પાણી થઈ ગયું બધું. પેલી સાઈડ તો પાણી બી ભરાઈ ગયું. 15 મિનિટ બી વરસાદ નહીં આવ્યો ને ત્યાં પાણી ભરાઈ ગયું. ને અહીંયા બી એવું જ. પાવર કમ કરતો વરસાદ 10 મિનિટ પડે, ચાલો 10-15 મિનિટ બી એટલીસ્ટ વરસાદ નહીં પડે, થોડો બી નહીં. હા, થોડો સ્ટાર્ટિંગમાં થોડો ફાસ્ટ ને એવો હતો, પણ તૈયારીમાં સીધો કચ્છ લઈને પાવર કટ. તો ચલો ગાઈસ, બે વાર ફરીને રેડી થઈ ગયા છે. હવે બનાવીએ કંઈક નાસ્તો. મમ્મી પપ્પા ગયા છે આજે ડાકોર. આજે નહીં, સોરી, કાલે જ ગયા છે. મસ્ત જો નહીં લીધું છે. થોડુંક વરસાદમાં નયા, થોડું મજા આવી ગઈ બાલ્કનીમાંથી. હવે વેધર આટલી મસ્ત છે, ગરમા ગરમ ભજીયા મળી જાય તો મજા આવી જાય. જોઈએ હવે પણ શું બનાવે છે શ્વેતા નાસ્તામાં. તો શું બનાવો છો આજે નાસ્તામાં? હે શું સાચું ભજીયા? તમને કઈ રીતે ખબર મને ભજીયા ખાવા? હે મસ્ત. શેના ભજીયા છે? ડુંગળીના. મસ્ત જોઈ લો, ગરમા ગરમ ડુંગળીના ભજીયા. વાહ, આવી વેધર અને જોઈ ડુંગળીના ભજીયા મળી જાય. પણ જો આ ફ્લેટમાં અમે ફ્લેટમાં રહીએ બરાબર, તો સામે છે ને જોબ કરે છે, તો જ્યાં ત્યાં જો આ છોકરાઓ કેવી રીતે મસ્ત એન્જોયમેન્ટ કરે યાર. ઘર તો વાંગ જ કહેવાય, મજા આવી જાય. આવી રીતે મસ્ત જો ધાબા પર જતું રહેવાનું. પહેલાં નાના હતા ત્યારે મસ્ત સ્કૂલથી આવીએ, વરસાદ ચાલુ હોય, ધાબા પર મસ્ત જતું રહેવાનું. કપડાં ચોપડા તો કેટલી વખત પલટી ગયા છે ને, પછી જે માર પડે, પછી તાપ આવે તો બધું સુકાવા મૂકવાનું ભાઈ, ચોપડા ને બધું. પણ યાર મજા આવતી હતી એ વખતે, લાઈફ હતી મસ્ત. અત્યારે હવે 10 વાગે એટલે જોબ પર જવાનું અને બધું છૂટી ગઈ બધી વસ્તુ. હવે ચલો બીજું તો શું. આટલું મસ્ત વેધર હોય અને જોયું તમે ક્યાં પેલા છોકરાઓ કેવી રીતે મસ્ત મસ્તી કરતા હતા અંદર ધાબા પર એમના. અને આવું યાર પહેલાં નાના હતા ત્યારે સ્કૂલ જઈએ અને સ્કૂલથી આવીએ, વરસાદ ચાલુ હોય, મસ્ત નાતા આવીએ, ચોપડા વોપડા બધું ભીનું અને ઘરે જઈને જે માર પડે પછી. પણ એ મજા અલગ હતી યાર. એ વસ્તુ હવે એક્સપિરિયન્સ આવે શું, 10 વાગે એટલે જોબ પર જતું રહેવાનું, પછી આખો દિવસ ત્યાં વરસાદ બહાર પડતો હોય જોતું રહેવાનું આપણે. એ બધી વસ્તુ યાર હવે મસ્ત નાહવાનું હોય, વરસાદ પડતો હોય, કોઈ ટેન્શન નહીં. બીજે દિવસ જ્યારે પાછું સ્કૂલ જવાનું થાય તો યાદ આવે કે ચોપડા તો પલટી ગયા. હવે પાછું એ અલગ સાંભળવાનું બધું, ઘરનું સ્કૂલનું. પણ મજા હતી યાર એમાં. માર બી બહુ પડ્યો,
પણ એ વસ્તુમાં કેવું કે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે છે આવ્યું બાલ્કની બહુ બહુ પા ભજીયા ક્યારે બને એની રાહ જોવાની આવે તો હે મસ્ત જો રેડી થાય છે ભજીયા. ઠંડા થાય પછી ટેસ્ટ કરીએ બરાબર ને. મસ્ત ભજીયા અને મસાલા ચા. ઓ યાર ચા મૂકવાનું ભૂલી ગઈ. ચાઉ શું લાવ્યા? ખાલસા પનીર છે, બટર પનીર ભુરજી અને રોટલી. તો હવે મસ્ત જમી લઈએ અને પાછા જઈએ જોબ પર. જો આ છોકરાઓ આવ્યા છે સ્કૂલથી. હવે એ લોકો તો બિચારા એવો જ વિચારશે ને કે જ્યારે અમે ગયા હતા અમે જ્યાં સ્કૂલમાં હતા ત્યારે તો વરસાદ પડતો હતો, હમણાં કેમ વરસાદ નહીં પડતો. बिचारी जो जोई तो છે કે ये ऐसे भीना भीना क्यों है इधर. હા એને તો શું ખબર કે કમનું બધું ભીનું ભીનું થઈ ગયું. એ હવાર ગયા હશે તારે તો બચાવી વરસાદ પડ્યો નહીં અને તારો વરસાદ પડી ગયો અને બધું ઉકાઈ બી ગયું. તારે એને સ્કૂલથી પાછું આવવાનું તો શું થયું છે? પડદો લગાવીએ છીએ. કાલે ભૂલમાં પડદો નીચે પડી આવે. ભૂલમાં એટલે જાતે જ પડી ગયો. આમ તો ગાઈસ અમે લાસ્ટ 2 કલાકથી અહીંયા માથામારી કરીએ છીએ. બના સ્ક્रू नहीं लग रहा. ये बेचारे पति 2 घंटे से एक स्क्रू नहीं लगा रहे. તો આ સાઈડ કપાય છે કેરી અને અહીંયા બને છે ઓટ્સ. તમે લોકો એવું વિચારતા હશો કે આખો દાડો તો આ લોકો ખા કરે. ઓટ્સ ખાઈને શું ફાયદો તો? ઓટ્સ બી અમે હેલ્ધી માટે નહીં ખાતા. ઓટ્સનો ટેસ્ટ અમને ભાવે છે. મસાલા ઓટ્સ આવે ને એનો એટલે અમે ખાઈએ છીએ. બાકી હેલ્ધી તો અમે આ કેરી હેલ્ધી જ કહેવાય ને. કેરી જેવી હેલ્ધી વસ્તુ કોઈ નહીં ખબર. अच्छा हमको सिखा रिया है. કેરી ખાઓ હેલ્ધી રહો. વેધર અપડેટ આપી દો તમને. સુરત દાદા પાછા એરિયા છે. જો દેખાય પાછા આવી ગયા છે. તો બી વાતાવરણ તો હમણાં મસ્ત જ છે. હવે આજે જોઈએ પિક્ચર જોવા જવાનો પ્લાન છે. તો શું કરું? જવું છે? જાવ ને કાઢ મૂવી દેખને. તો જોઈએ. તમને તો ખબર છે મારો પ્લાન બને પછી કેન્સલ બી ફટાફટ થઈ જાય. તો જોઈએ હવે પ્લાન બન્યો તો છે. હવે સફળ થાય કે નહીં એ બી જોઈ લઈએ. બરાબર બરાબર. સો રેડી થઈ ગયા છે મૂવી જવા માટે. અને આ છે લેટ લતીફ. જલ્દી પણ તૈયાર છે ને. આપણને એવું કે તમે તૈયાર નહીં થતા. અને આ જે વ્યક્તિ છે એ પોતે જલ્દી તૈયાર નહીં થતા અને મને કે કોઈ મૂવી જોવા એટલે આખું થિયેટર ખાલી છે. પ્રાઇવેટ સ્ક્રીનિંગ રાખ્યું છે. અમે પોતે આખું થિયેટર બુક કર્યું છે. ઇન્ટરવલ થઈ ગયું છે. Please stay tuned for મૂવી advertisements. જોવા આવ્યા સારું છે મૂવી. બધા કહે છે એટલું ખરાબ નહીં ને. પણ મૂવી શૂટ ના થાય બીકોઝ કોપીરાઇટ આવી જાય. તો મૂવી જોઈને આવી ગયા છે હવે ઘરે અને ભૂખ લાગી ગઈ છે. તો રસ્તામાંથી જ અમે મસ્ત અમારું ફેવરેટ ચાઇનીઝ પેલ લઈ લીધી હતી. તો મને તો બહુ ભાવે પેલ. તમને હે તો ખાવ ને.
નહીં ખાવી. खा के बताओ खा के તો મંચુરિયન ખાઈને સુવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો મળીએ કાલના ન્યૂ બ્લોગમાં, ન્યૂ ડે સાથે ને ન્યૂ કંઈક કહાની સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.